નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનો શુભારંભ. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શનનો શુભારંભ. આ ચિત્ર પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને પણ આવરી લેવામાં આવ્યું છે. સી આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું. સુરતના સિટી લાઇટ્સ સાયન્સ સેન્ટર ખાતે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ. આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક સેવાકીય પખવાડો ઉજવવાનો નિર્ણય રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં જે વિવિધ કાર્યક્રમો સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા, તેમાંનો એક કાર્યક્રમ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ સિદ્ધિઓનું એક ચિત્રાવલીનું પ્રદર્શનનો કાર્યક્રમ હતો. આજ રોજ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર પ્રદર્શનીને કેબિનેટ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે આજે ખુલ્લી મૂકી હતી. મારી સુરત શહેરની આમ જનતાને અપીલ છે કે તેઓ આ ખૂબ સુંદર આ ચિત્રાવલીને અવશ્ય નિહાળે, જે મોદી સાહેબની જીવન અને એમની જે વિવિધ સિદ્ધિઓ છે, વિવિધ યોજનાઓ છે, એનું આબેહૂબ વર્ણન કરે છે.